તારીખ 6 એપ્રિલે રામનવમીના રોજ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં રામ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી રામ સેના સહિતના સંગઠનો દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, હિન્દુ સંગઠનના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસે આગેવાનોને અનુરોધ કર્યો હતો। શોભાયાત્રા દરમિયાન ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે। કોમી એખલાસભર્યા વાતાવરણમાં રામનવમીના પર્વની ઉજવણી કરાય તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે। આયોજકોના પ્રશ્નોને પણ સાંભળી અને તેના બાબતે શું ઉકેલ લાવી શકે અને કે આ ધાર્મિક કાર્યક્રમને કઈ રીતે શાંતિપૂર્ણ રીતે તથા ઉલ્લાસપૂર્વક રીતે ઉજવી શકીએ તે બાબતે એક બહુ નિખાલસ ચર્ચા અને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ જે શોભાયાત્રાઓ નીકળવાની છે કે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજક છે, રામ ગ્રુપ આયોજક છે અને અન્ય નાના નાના ગ્રુપ્સ પણ આમાં જોડાય છે, તો એ શાંતિથી નીકળી રહે અને કોઈક અનિચ્છનીય ઘટના ના બને એ હેતુસર આ બેઠક યોજાઈ હતી।